સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં બની બેઠેલા પત્રકારની ધમકીથી આશાસ્પદ વેપારીનું હૃદય થંભી જતા કરુણ મોત। ન્યાય માટે વેપારી આલમ ઉતર્યું રસ્તા પર। બનાસની ભૂમિ પર રાજકીય સન્માનનો ઉમંગ। નવલા મંત્રીઓએ કમલમમાં પધરામણી કરી વિકાસના સંકલ્પને આપી નવી ગતિ। દીપોત્સવ પૂર્વે ડ્રગ્સના અંકાર પર પોલીસનો પ્રકાશ। બનાસકાંઠાની સરહદ પરથી 3 લાખના ગાંજા સાથે તસ્કર ઝડપાયો। નશાના નેટવર્કને તોડવા તપાસના ચક્રો ગતિમાન। તહેવારની બજારમાં ઈમાનદારીની ઝળકેઝોર। ટ્રાફિક બ્રિગેડ જવાનની નિષ્ઠાએ માત્ર રોકડ નહીં પણ પરત અપાવ્યો વિશ્વાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિવાળી પહેલા જ ડીસામાં બની બેઠેલા પત્રકારોના લીધે આખું પત્રકાર આલમ આજે બદનામ થયું છે। પત્રકારની આડમાં વેપારીઓને ધામ ધમકી આપીને નાણાં પડાવી રહેલા પત્રકારોના લીધે ડીસાના એક આશાસ્પદ વેપારીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ ઘટના બનતા આજે સવારના વેપારીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ મથક પહોંચી વેપારીને ધમકી આપનાર પત્રકારની તાત્કાલિક અટકાયતની માંગ કરવામાં આવી હતી। પત્રકારનો ધર્મ સત્યને ઉજાગર કરવાનો છે, પરંતુ આ કર્તવ્યને આજે લોકોએ વ્યવસાય બનાવી નાખ્યો છે। લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવતા પત્રકારોને સેવાનો પર્યાય માનવામાં આવે છે અને પત્રકારો જ લોકોને સત્યથી વાકેફ કરાવતા હોય છે। પરંતુ એ જ પત્રકાર જ્યારે સામાન્ય લોકો અને વેપારીઓને પરેશાન કરવા લાગે ત્યારે શું? ડીસામાં પણ કંઈક આવું જ બન્યું છે। છેલ્લા ઘણા સમયથી ડિજિટલ ક્રાંતિ અને સ્માર્ટફોનના આગમન સાથે પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો છે। યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની આઈડી બનાવીને આવા તત્વો બેફામ બન્યા હતા। પત્રકારનો ધર્મ ભારતીય બંધારણ મુજબ આર્ટિકલ 19 અનુસાર વાણી સ્વતંત્રતા સાથે જોડાયેલો છે, પરંતુ વર્તમાન સમયમાં આ બની બેઠેલા પત્રકારો વાણી સ્વતંત્રતાને બદલે વાણી વિલાસ પર ઉતરી આવ્યા છે અને સાચું પત્રકારત્વ કોને કહેવાય તે પણ ભૂલી ગયા છે। પત્રકારનો ધર્મ લોકોની સમસ્યા ઉજાગર કરવી, લોકોને સાચી ઘટનાથી વાકેફ કરવા, બંને પક્ષોને સાંભળીને પ્રજા પર નિર્ણય છોડવાનો છે। પરંતુ આજકાલના બની બેઠેલા પત્રકારો તો જાતે જ ન્યાયાધીશ બની જાય છે અને નિર્ણય પર ઉતરી આવે છે અને એટલે જ એક સમયે સન્માન સાથે જોવાતા પત્રકારોને આજે લોકો ધિક્કારી રહ્યા છે અને તેમના માટે ખરાબ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે। એક વાત તો સત્ય છે કે અતિ એટલે દુર્ગતિ અને આવું જ કંઈક અત્યારે ડીસામાં જોવા મળ્યું। ડીસામાં અત્યારે બની બેઠેલા પત્રકારો સોશિયલ પ્લેટફોર્મ પર આવીને જે રીતે લાઈવ કરીને બંધારણની આર્ટિકલ 19નો દુરુપયોગ કરી રહ્યા છે તે અતિ થઈ ગયું છે। આવા તત્વો પાસે પૂરતો અભ્યાસ પણ નથી, માસ કમ્યુનિકેશન પણ નથી કર્યું અને પોતાની જાતે પત્રકાર તરીકે સંબોધી રહ્યા છે અને લોકોની સાથે રીતસરની લૂંટ ચલાવી રહ્યા છે। ડીસામાં શુક્રવારે રાત્રે ફટાકડાના એક વેપારી સાથે આવો જ બનાવ બન્યો। ડીસામાં આવો જ એક બની બેઠેલો પત્રકાર શુક્રવારે રાત્રે ડીસાના એક આશાસ્પદ યુવાન વેપારી મુકેશભાઈ ઠક્કર પાસે ધમકી આપવા પહોંચ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। દિલીપ ત્રિવેદી નામનો આ પત્રકાર ડીસાના ખાડિયા વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાન પર પહોંચે છે અને ત્યાં પહોંચીને વેપારીઓ પાસે નાણાંની માંગણી કરે છે।
એક તો આ વખતે ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડથી ફટાકડાના વેપારીઓને મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવ્યો છે અને દિવાળીનો અવસર નજીક પહોંચી જતા આ વેપારીઓએ જે લાખો રૂપિયાનું રોકાણ કરીને માલ રાખ્યો હતો તે વેચી રહ્યા છે. આ વેપારીઓ આ વર્ષે નફામાં નુકસાન નહીં પરંતુ ધંધામાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. તેવામાં આવા બની બેઠેલા પત્રકારો વેપારીઓ પાસે પહોંચીને રીતસરની ખંડણી માંગતા હોય તેવી રીતે નાણાંની માંગણી કરી રહ્યા છે. શુક્રવારે રાત્રે વેપારીઓ પાસે પહોંચેલો દિલીપ ત્રિવેદી નામનો આ લેભાગુ પત્રકાર ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યો હતો અને વેપારીઓએ તેનો વિડીયો બનાવ્યો હતો. પહેલાં આ વિડીયો જુઓ. તેમાં આ શખ્સ જે રીતે પોતાને પત્રકાર કહી રહ્યો છે, દારૂના નશાની હાલતમાં શું કરી રહ્યો છે. बताओ करजो 25,000 રૂપિયા માં આપણી પાસે માંગે છે બરાબર? બોલો મર્ડર કરવો છે આ ભાઈ પત્રકાર છે ડ્રિંક કરીને મર્ડર કરવું એ આ મારું ડ્રિંક કરીને ખંડણી માંગે છે આર્યો ડ્રિંક કરીને ખંડણી માંગે છે આર્યો પત્રકાર ડ્રિંક કરીને ખંડણી માંગવા આવ્યો છે દેવી લો બરોબર રોજ હેરાન કરે છે આ પત્રકાર 50,000 બરોબર તું આમાં તો અંદર ધ્યાન રાખ આ પત્રકાર છે રોજ ખંડણી માંગે છે આ નાગો દારૂ પીને આવે છે. રોજ દારૂ પીને ખંડણી માંગે છે આર્યો અને પત્રકારે બોલ અમે પત્રકારે બોલ એક મિનિટ શાંતિ રાખ આ ભાઈ દારૂ પીને રોજ ખંડણી માંગે છે આર્યો કઈ ખંડણી માંગે છે આર્યો તો તમે સને દબાવવા આવો રોજ તમે શું દબાવવા આવો તમે રોજ તમે દબાવો છો ને આવો રોજ આ રોજ ખંડણી માંગે છે આર્યો આ રોજ ખંડણી માંગવા આવે છે આર્યો તે મને કીધું ને કે મારી પાસે રેકોર્ડિંગ છે મારી પાસે આનું ટેપ કરાવો દારૂ પીને આવ્યો છે ખંડણી માંગવા આવ્યો એનું મને રેકોર્ડિંગ આલ પહેલા આ દારૂ પીને ખંડણી માંગવા આવ્યો છે આર્યો દારૂ પીને ખંડણી પહેલા રેકોર્ડિંગ કરતા રેકોર્ડિંગ કરતા તને જ આવડે છે પૈસા માંગે એનું રેકોર્ડિંગ આલો મારી પાસે લાવ દારૂ પીને ખંડણી માંગવા આવ્યો છે આર્યો અરે મને ઈ તો મેડિકલ રિપોર્ટ તાર ખબર હા હા અભિયાન મેડિકલ રિપોર્ટ અરે અભિયાન મેડિકલ કરાઈએ મેડિકલ રિપોર્ટ અભિયાન મેડિકલ કરાઈએ તારું ઉભો રહે તું કીધો કેદી અરે તારો અભિયાન હવે આ બધું લીગલ કરો અભિયાન બંધ કરી નાખો બધું એ બંધ કરી નાખો ના અભિયાન લીગલી કરો એની લીગલ કરો બધું મને લાવો પુરાવો છે મારી પાસે માંગેલા શેના પૈસા માંગો તમે અમે જેવી રીતે મહેનત કરીએ છીએ એવી રીતે મહેનત કરો અરે પુરાવો હરામનું ખાવાનું છોડો નાયબ કલેક્ટરે જે પરમિશન એ આપી તમારા પાસે કોઈ હક નથી માંગવાનો એ નાયબ કલેક્ટરને આપે તમારે તમારે છાપવાનો અધિકાર છે તારે છાપવાનો અધિકાર જ છાપીને કરે છે છાપવો. તું જેમ તેમ આઈને બોલે ને તું રેકોર્ડિંગ થાય જ છે સાંભળી લેજે તું ના ના બધું લીગલ થશે ધંધો બંધ કરી નાખી દે બધું લીગલ થશે હવે તને લાયસન્સ તને અધિકાર નથી લાયસન્સ પૂછવાનો ના ના બધું અભિયાન હળગાવી નાખ્યું. શું આ છે પત્રકાર ધર્મ? આ રીતે વેપારીઓને પરેશાન કરવા યોગ્ય છે? આ કેટલું યોગ્ય છે? આવા શખ્સોને પત્રકાર કહેવાય ખરા? કે જે રીતસરની દાદાગીરી કરી રહ્યો છે તે દાદાગીરી કેટલી યોગ્ય છે? આ ઘટના બાદ ડીસાના આશાસ્પદ વેપારી મુકેશભાઈ ઠક્કર આ આઘાત સહન ન કરી શકતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેના ભાગીદાર નિલેશભાઈ ગુણાની તાત્કાલિક ખાનગી વાહન મારફતે મુકેશ ઠક્કરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ લઈ ગયા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા તબીબે ડીસાના આશાસ્પદ વેપારી મુકેશ ઠક્કરને મૃત જાહેર કર્યો હતો. મુકેશ ઠક્કરનું મોત નિપજતા સમગ્ર વેપારી આલમમાં અરેરાટી મચી ગઈ છે. વેપારીઓએ આ ઘટના માટે જવાબદાર દિલીપ ત્રિવેદીને જવાબદાર ઠેરવ્યો છે અને લાશને લેવાનો ઇનકાર કર્યો. તમામ વેપારીઓ આ ઘટના બાદ પોલીસ મથક પર પણ પહોંચ્યા હતા. તાત્કાલિક અસરથી ડીસામાં સક્રિય થયેલા લેભાગુ પત્રકારોને ઝડપી પાડવાની માંગ કરી હતી. ડીસાના આશાસ્પદ અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા મુકેશ ઠક્કરનું અવસાન થતાં પોલીસ મથકમાં પણ ગમગીન માહોલ છવાયો હતો. નામ મને યાદ નથી. દિલીપ ત્રિવેદી પત્રકાર છે. સવારે આવ્યો જેમ તેમ ગાળો બોલી ગયો. બે દાડા પહેલા જેમ તેમ ગાળો બોલી ગયો. રોજ આવે પૈસાની માંગણી કરે કે પૈસા આપો, માલ રસ્તામાં પકડાવો, બધો કરાવે. હેરાન કરતો હતો પત્રકાર રહ્યો. રોજ સાહેબ આની દુકાને ઉભા રહી જાય, પૈસા આલો પૈસા આલો પૈસા આલો. એના કારણે અમે મારું ગુનું ખોલી નાખ્યું સાહેબ. કેટલી ગાળો કેવી બોલી ગયો. ગાળો જેમ તેમ બોલે. આજુબાજુ
ધ્યાન આપશે આનો આજુબાજુ વાળા સાંભળીએ આજુબાજુ બી કહે છે કે આવો તમે ધંધો કેવી રીતે કરો છો, આવી રીતના તમે કેવી રીતે ચલાવો છો, કઈ આ લોકો તમને ખવડાવે છે આવો સાહેબ. પત્રકારની ધાક ધમકીથી માનસિક રીતે નાસીપાસ થયેલા મુકેશનું અવસાન થતાં ડીસાના વેપારી આલમમાં આજે લેભાગુ અને બની બેઠેલા પત્રકારો સામે જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. આજે તમામ વેપારીઓ સવારના સમયે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. મુકેશના મોત પાછળ જવાબદાર પત્રકાર કહેવાતા દિલીપ ત્રિવેદીની તાત્કાલિક અસરથી અટકાયત કરવાની માંગ કરી હતી. ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા આ તમામ વેપારીઓની રજૂઆત સાંભળવા માટે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ પહોંચ્યા હતા. જ્યાં વેપારીઓ સાથે કાઢવામાં આવેલી રેલી સિવિલ હોસ્પિટલથી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક પર પહોંચી હતી અને આ ઘટનામાં જે પણ જવાબદાર હોય તે તમામ લોકો સામે અટકાયતી પગલાં લેવાની માંગ કરી હતી. મુકેશ ઠક્કરના મોત બાદ ડીસામાં બની બેઠેલા પત્રકારોના ત્રાસથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે વેપારીઓની સાથે સાથે ઠક્કર સમાજના લોકો પણ જોડાયા હતા અને જે પણ આ ઘટના પાછળ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમારા રઘુવંશી સમાજના મુકેશભાઈ ઠક્કર જે ફટાકડાના વેપારી હતા, અમુક લુખ્ખા તત્વો દ્વારા થોડા સમયથી લોકોને એમને હેરાન કરવામાં આવતા હતા. ફટાકડાની દુકાનના કારણે પૈસા માગવામાં આવતા હતા, ખંડણી માગવામાં આવતી હતી. અમને જે પ્રમાણે મેસેજ મળ્યા છે એ પ્રમાણે ગઈકાલે રાત્રે અમુક લોકો દ્વારા એમની દુકાન ઉપર જઈને ધમાલ કરવામાં આવી છે, એમને ધમકી આપવામાં આવી છે અને મારવામાં આવ્યો છે એવા અમને સમાચાર મળ્યા છે. અને આજે અમારા સમાજ માટે, રઘુવંશી સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, કારણ કે અમે અમારો એક ભાઈ ગુમાવ્યો છે. આની અંદર જે પણ દોષિતો છે એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો અમે લાશ નહીં સ્વીકારીએ અને પોલીસ સ્ટેશન ઉપર ધરણા ઉપર બેસશું. કોઈ આજે રઘુવંશીભાઈ ઘરે જવાનો નથી જ્યાં સુધી પોલીસ આમાં કડક કાર્યવાહી ના કરે અને જે પણ આરોપીઓ છે એમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે જે રીતે આ લોકો દ્વારા અમારો એક આજે ભાઈ અમે ખોયો છે એવી રીતના બીજા કોઈ વેપારી અને બીજા કોઈને ભાઈ ના ખોવો પડે. બસ પોલીસ દ્વારા પીઆઈ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે લોકો ફરિયાદ આપો, હું ફરિયાદ લઉં છું અને કાર્યવાહી કરીશ. પણ અમારી તો એક જ માગ છે કે અત્યારે ફરિયાદ દાખલ થાય ને અત્યારે એ લોકોની જે પણ આમાં સંડોવાયેલા છે એ તમામ લોકોની ધરપકડ થવી જોઈએ. નહીં તો રઘુવંશી સમાજ, ફટાકડા એસોસિએશન, વેપારી એસોસિએશન બધા અહીંયા અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર છે. કોઈ પણ વ્યક્તિ ઘરે જવાનો નથી. અત્યારે તહેવારોના દિવસો છે તો પણ અમે અહીંયા મરી જઈશું. મારા ભાઈને જો ન્યાય અમારા ભાઈને નહીં મળે સમાજના તો અમે ઘરે કોઈ જવા નથી. એટલે પોલીસ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે તરતમાં તરત તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારા ભાઈને ન્યાય આપવામાં આવે. અને દરેક પત્રકાર મિત્રો અત્યારે અહીંયા જે હાજર છે એમને પણ હું વિનંતી કરું છું કે આજે અમારો ભાઈ ગયો છે, કાલે બીજા કોઈનો ભાઈ હશે. તમે લોકો બધા અમને સપોર્ટ કરજો, સહકાર કરજો. દરેક પત્રકાર મિત્રો અત્યારે અહીંયા જે હાજર છે એમને બી હું વિનંતી કરું છું કે આમાં તમે અમને બધા સહયોગ કરજો. જે પણ લોકો ગુનેગાર છે એને સજા માટેની અમે વાત કરી રહ્યા છીએ. અમે કોઈના ઉપર કોઈ એલિગેશન કે કોઈ આરોપ લગાવતા નથી. અમારો એક જ વાત છે કે આ મારો ભાઈનો જે જીવ ગયો છે એની અંદર જે દોષિત લોકો છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. મુકેશ ઠક્કર એક મિલનસાર અને આશાસ્પદ વેપારી હતો અને બની બેઠેલા પત્રકારોની ધમકીથી આઘાત પહોંચતા તેનું અવસાન થયું છે. પરંતુ મહત્વની વાત એ છે કે તેના અવસાન બાદ તેની એકની એક દીકરી અને પત્ની આજે લાચાર થઈ ગયા છે. આ ઘટનાએ મુકેશ ઠક્કરના પરિવારનું ભવિષ્ય ચોક્કસથી અંધકારમય બનાવી નાખ્યું છે. માનવતાની દ્રષ્ટિએ પણ આવા બની બેઠેલા પત્રકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેના પરિવારના સભ્યો પણ માંગ કરી રહ્યા છે. મારા મામા છે, મારા મામાને ફટાકડાની દુકાન છે, જે ગઈકાલે રાત્રે 10-10:30 સમથિંગ ખંડણીખોરો જે અમુક પત્રકારો છે એ મારા મામા સાથે દુકાન પર આવી અને ખંડણી માગતા હતા. એના પરથી મામાએ ખંડણી ન આપવા સાથે ઝપાઝપી કરી. અમુક પત્રકારોએ મારા મામા સાથે ઝપાઝપી કરી અને એમને ચેસ્ટ ઉપર પેઇન થયું, મારામારી કરી અને પછી મારા મામાની ડેથ થઈ. અમુક પત્રકારો જે છે એ આ બધું બંધ કરાવે. પોલીસ છે, ગુજરાત સરકાર છે, કોઈ પણ હોય એ આ જે ખંડણીખોર છે એ બધાને બંધ કરાવે ને મારા મામાને ન્યાય આપે. અને આમને જે સજા થવી જોઈએ, જે પત્રકારો છે અમુક એ બધાને સજા થવી જોઈએ. પોલીસે અત્યારે તો એ એફઆઈઆર લઈ રહી છે અને પંચનામું કરી અને પીએમ તરફ જઈશું. એના પછી એમને કહ્યું છે કે અમે દરેકને પકડી અને પ્યોર સજા આપીશું એમને. ડીસાના બની બેઠેલા પત્રકારો દ્વારા ઉઘરાવવામાં આવી રહેલી આ ખંડણી એ ખૂબ જ ગંભીર ઘટના છે. તેનાથી સમગ્ર પત્રકાર આલમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે.
ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પણ આ અંગે વેપારીઓને પડખે ઊભા રહેવાની વાત કરી છે. ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરે પણ આજે પોલીસ મથકે પહોંચી પત્રકારો સમક્ષ કેટલાક નામોની જાહેરાત કરી હતી. શૈલેષ રાયગોર પોલીસ મથક પહોંચી શું કહ્યું તે સાંભળો. આજે ડીસા શહેરમાં તહેવારોના દિવસોમાં દુઃખદ ઘટના બની છે. મુકેશ કુમાર ઠક્કર નામના વ્યક્તિનું જે બે પત્રકારો હતા એમના દ્વારા જે શાન તિરંગા ગ્રુપ છે એના ખાસ સભ્યો છે દિલીપભાઈ ત્રિવેદી અને મેહુલ ખત્રી, એમની પાસે વારંવાર ખંડણી માગતા હતા છેલ્લા કેટલાક સમયથી. અને મેહુલભાઈ ખત્રીને તો 14 ઓક્ટોબરે 10,000 રૂપિયા ફટાકડાના વેપારીએ એમના ખાતામાં નાખ્યા છે. તો વેપારી દ્વારા રાતે મને ઘરે લેવા આવ્યા કે શૈલેષભાઈ આવો અન્યાય થયો છે. તો અમે દરેક વેપારીને અને ડીસા શહેરના તમામ વેપારીને પણ કહીએ છીએ કે આવા લેભાગુ તત્વો જે હોય છે, ખરેખર સાચા પત્રકારો હર હંમેશા પ્રજાની સાથે જ બેઠા હોય છે, પરંતુ આવો લેભાગુ પત્રકારોને તમે ખુલ્લા પાડો જેથી ડીસા શહેરને જે નુકસાન થાય છે નુકસાન ના થાય. અને અમે અને પત્રકારો તમારી સાથે છે, પરંતુ આ યુટ્યુબવાળા છે જેમની પાસે કોઈ લાયસન્સ નથી અને તમારી પાસે ખોટી માગણી કરે છે તો એમને તમે ખુલ્લા પાડો અને પોલીસ સ્ટેશનમાં આવીને એમના નામ આપો. તમે પત્રકારનું કામ સત્ય બહાર લાવવાનું છે, નહીં કે કોઈને દમદાટી આપીને નાણાં પડાવવાનું. ડીસામાં જે રીતે દિલીપ ત્રિવેદી અને તેની ટુકડી દ્વારા આચરવામાં આવેલા કૃત્યને પગલે મુકેશ ઠક્કરને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને આ ટુકડીના લીધે મુકેશની 8 વર્ષની દીકરીના માથા પરથી પિતાની છત્રછાયા જતી રહી છે. ત્યારે આ ગંભીર ઘટના બાદ આવા બની બેઠેલા પત્રકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા આ બોગસ પત્રકારો પર અંકુશ લગાવી શકાય અને ભવિષ્યમાં આવા કોઈ અન્ય વેપારીને જીવ ખોવાની નોબત ન આવે. બનાસકાંઠાના થરાદ પંથકમાં કરુણ ઘટના બની છે. થરાદના આજાવાડા ગામે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. થરાદ તાલુકાના આજાવાડા ગામે આજે કરુણ બનાવ બન્યો છે. નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ આ બંને બાળકો કેનાલ કિનારે પાણી પીવા ગયા હતા. તે દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસી જતા તેઓ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ થરાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. થરાદ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ કેનાલમાં ભારે શોધખોળ હાથ ધરી હતી, જેના બાદ બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 2 બાળકોના કરુણ મોતની આ ઘટનાથી થરાદ પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખરેખર આ ઘટના હૃદયદ્રાવક છે. આવા સંજોગોમાં કેનાલ કિનારે બાળકોની સુરક્ષાને લઈને તંત્ર અને વાલીઓએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. થરાદ નજીક ભારતમાલા પ્રોજેક્ટના ટોલ નાકા પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે. બનાસકાંઠાના થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા રોડ પરના ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો. પ્રાપ્ત માહિતી અનુસાર રેતી ભરેલું એક ડમ્પર ટ્રક ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યું હતું. જોકે ફાસ્ટેગનું બેલેન્સ પૂર્ણ થતાં ડ્રાઈવરે ટ્રકને રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ડમ્પર ચાલકનો કાબુ ગુમાવતા ડમ્પર ટોલ નાકાની બાજુમાં ધડાકાભેર ખાબક્યું હતું. ડમ્પરની ખાબકતાની સાથે જ તેના પાછળના ભાગેથી પસાર થતી જીવંત વીજળી લાઇનના થાંભલાઓને જોરદાર ટક્કર વાગી હતી, જેના કારણે વીજ પોલ તૂટી જતા મોટો ધડાકો થયો હતો. અકસ્માતનો સમય મોડી રાતનો હોવાને કારણે ટોલ પ્લાઝા પર વાહનોની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થતાં ટળી છે. સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત બાદ વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને પૂર્વવત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડમ્પરને બહાર કાઢવાની અને વીજ લાઇન રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા મંત્રીમંડળનું જે વિસ્તરણ કરવામાં આવ્યું તેનાથી બનાસકાંઠાના ડીસા તાલુકામાં અનેરો ઉત્સાહ છે.
ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં, જૂના ડીસા ગામના વતની એવા હર્ષભાઈ સંઘવીને નાની વયે નાયબ મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી મળી છે. આ બંને નેતાઓએ જ્યારે મંત્રી પદના શપથ લીધા ત્યારે સમગ્ર ડીસા તાલુકામાં અને ખાસ કરીને જૂના ડીસા ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. જાણે વહેલી દિવાળી આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જૂના ડીસા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ બે મંત્રીઓની નિમણૂકથી ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા. કાર્યકર્તાઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે મોટા પાયે ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. કાર્યકર્તાઓએ બંને મંત્રીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. આ ઉજવણીમાં જયેશભાઈ દેસાઈ, હસમુખભાઈ મોદી, સુરેશભાઈ પટિયાર, મુકેશભાઈ મોદી, પિયુષભાઈ પુનડિયા, ભૂરસિંહ દરબાર, કૃણાલ મોદી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મિત્રો, આજે આપણા જૂના ડીસાવાસીઓ માટે અને ડીસા તાલુકાવાસીઓ માટે ખૂબ જ ગૌરવની બાબત છે. આજે ગુજરાત સરકાર દ્વારા જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું એમાં આપણા ડીસાના ધારાસભ્ય, પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને મંત્રી તરીકેની પાણી પુરવઠા તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે સાથે આપણા જૂના ડીસાના વતની હર્ષભાઈ સંઘવી સાહેબને પણ નાયબ મુખ્યમંત્રીની જે જવાબદારી આપી છે, તો આપણા માટે ખરેખર આ બેવડી આનંદની દિવસ છે અને ખૂબ ખુશી સાથે આજે અહીંયા અમે એમના આ મંત્રીમંડળના જે નિર્ણય છે એને અમે વધાવ્યો છે અને જૂના ડીસાવાસીઓ અને ડીસા તાલુકાવાસીઓ ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને એની ખુશીમાં આજે અહીંયા અમે આ એમના મંત્રીમંડળમાં સમાવેશ કર્યો. તો અમે નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી આજે આ ખુશી અમે વ્યક્ત કરી રહ્યા છીએ. ભારત માતા કી જય. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસની ભૂમિ પર રાજકીય સન્માનનો ઉમંગ. નવલા મંત્રીઓએ કમલમમાં પધરામણી કરી વિકાસના સંકલ્પને આપી નવી ગતિ. દીપોત્સવ પૂર્વે ડ્રગ્સના અંકાર પર પોલીસનો પ્રકાશ. બનાસકાંઠાની સરહદ પરથી 3 લાખના ગાંજા સાથે તસ્કર ઝડપાયો. નશાના નેટવર્કને તોડવા તપાસના ચક્રો ગતિમાન. તહેવારની બજારમાં ઈમાનદારીની ઝળકેઝોર. ટ્રાફિક બ્રિગેડ જવાનની નિષ્ઠાએ માત્ર રોકડ નહીં પણ પરત અપાવ્યો વિશ્વાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો.
બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા નવનિયુક્ત મંત્રીઓનું કમલમ કાર્યાલય ખાતે કરાયું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ડીસા અને વાવના ધારાસભ્યો તથા નવનિયુક્ત મંત્રીઓ પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા. ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત કમલમ કાર્યાલય ખાતે આવ્યા હતા. પાલનપુર કમલમ કાર્યાલય ખાતે પહોંચતા સમર્થકો અને ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ કમલમ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા. આ અંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે તેમને ભૂપેન્દ્રભાઈની સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો તે બદલ તેઓ સર્વેનો આભાર માને છે. તેમણે ખાતરી આપી હતી કે આટલી મોટી જવાબદારી તેઓ આ વિસ્તારમાં તેમજ સમગ્ર રાજ્યમાં નિષ્ઠાપૂર્વક નિભાવશે. પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું. મારા વિસ્તારનો આભાર માનું છું, મારા જિલ્લાનો આભાર માનું છું. અને સૌપ્રથમ આટલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે, જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું. જ્યારે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા મા જગદંબા સૌને શક્તિ આપે તેવી તેમણે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મંત્રીપદ તરીકે શપથ લઈને રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા કામગીરી શરૂ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે વડાપ્રધાનના 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું. સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમને અમને જવાબદારી આપી છે. જવાબદારી મળ્યા પછી બનાસકાંઠા જિલ્લાની અંદર મા અંબેના દર્શન કરીને જ્યાંથી સકારાત્મક ઉર્જાઓ વહે છે એવા ગુજરાતના ઈશાન ખૂણે માં અંબેને દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે. આ દરમિયાન એ પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ, જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે, એવું કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠા જિલ્લાનો કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. એ સૌને મળી અને નવા ઉર્જા સાથે, નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈ એ વિકાસનો યજ્ઞ આરંભ્યો છે એ વિકાસના યજ્ઞને આપણે સૌ આગળ વધારીએ એવી માતાજીને કામના કરીશ. બનાસકાંઠાના રાજકારણમાંથી એક ઉત્સાહભર્યા સમાચાર સામે આવ્યા છે. વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ગુજરાત સરકારમાં મંત્રીપદ મળ્યા બાદ તેઓ આજે થરાદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી બન્યા બાદ સ્વરૂપજી ઠાકોર પ્રથમવાર થરાદ પધારતા થરાદ 4 રસ્તા ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકર્તાઓ દ્વારા મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગતમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ, થરાદ શહેર ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, હિતેશભાઈ વાણિયા, મહિલા મોરચા સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ મંત્રીશ્રીને ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી અને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને પ્રદેશ નેતૃત્વનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું તે સાંભળીએ. નેતૃત્વનો ખૂબ આભાર માનું છું કે પ્રથમવાર જ્યારે મારા ઉપર ભરોસો કરી અને સરકારે ખૂબ જ ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર કરી અને તમામ રાજકારણને સેવા કરવાનો સાથે મળી આ વિકાસ માટે કામ કરીશું. તમામ જે વિષય છે તમામ મુદ્દાઓને લઈ અને જરૂરિયાત છે. અમદાવાદના ચકચારી આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈ પરમારની હત્યાનો ભેદ થરાદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યાના તાર બિલ્ડર લોબી સુધી પહોંચ્યા છે. ખુલાસો થયો છે કે 20 લાખ રૂપિયાની સોપારી આપીને આ એક્ટિવિસ્ટની હત્યા કરવામાં આવી હતી. થરાદ પંથકમાંથી નર્મદાની કેનાલમાંથી મળી આવેલા અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈ પરમારના મૃતદેહના મામલે થરાદ પોલીસે મોટી સફળતા મેળવી છે. થરાદ પોલીસે 8 ટીમોની મદદથી ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં જે ચોંકાવનારો ખુલાસો થયો છે તે મુજબ અમદાવાદની રીડેમ ડેવલપમેન્ટ બિલ્ડર લોબીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈ પરમારની હત્યાની સોપારી આપી હતી. બિલ્ડર લોબીએ આ હત્યા કરાવવા માટે 20 લાખ રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં હત્યા કરનારના 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ગંગારામ ઉર્ફે ભીખો પરમાર, પંકજ પરમાર, કલ્પેશ ચાચાણી, સુરેશ પરમારનો સમાવેશ થાય છે. મૃતકનો મૃતદેહ ગત 13 તારીખના રોજ કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતકને ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી. હત્યાનો ભેદ ઉકેલાતા થરાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ હત્યાના ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ. આ મામલે થરાદના ડીવાયએસપી SM વારોતારિયાએ વધુ માહિતી આપી હતી. થરાદ પોલીસને એવી જાણ થાય છે કે ભાઈ નર્મદાની કેનાલમાં એક ડેડ બોડી મળે છે. એટલે પોલીસ તાત્કાલિક થરાદની પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ડેડ બોડી જોઈ છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ ગળાના ભાગે કાપા હોય છે. એટલે પોલીસને ડાઉટ જાય છે. એટલે પોલીસ સૌપ્રથમ તો એ ડેડ બોડીને ત્યાં PM માટે લઈ જાય છે અને PM દરમિયાન એવું મતલબ ખબર પડે છે કે આ મતલબ કુદરતી મોત નથી, મતલબ આત્મહત્યા નથી, આ ખરેખર મર્ડર છે. એના અનુસંધાને જે મરણજના ભાઈ છે એમની ઓળખ માટેના તમામ પોલીસ પ્રયત્ન કરે છે અને પછી ડેડ બોડીની ઓળખ થાય છે કે ભાઈ આ ડેડ બોડી છે એ અમદાવાદના રસિકભાઈની છે. એ ડેડ બોડીને આધારે રસિકભાઈની ઓળખ થતાં રસિકભાઈના ભત્રીજાની મર્ડરની ફરિયાદ લેવામાં આવે છે. ફરિયાદ દીધા પછી અમારા વાવ થરાદના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તળૈયા સાહેબની સૂચનાથી અને તાત્કાલિક આ ગુનો ડિટેક્ટ કરવા માટે થઈને અલગ અલગ SP સાહેબની સૂચના પ્રમાણે 8 ટીમોનું ગઠન કરવામાં આવે છે અને અમારા ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ સેલ ટાવર લોકેશનો ટ્રેસ કરવા માટે અને CCTV ફૂટેજ અને બધા હ્યુમન રિસોર્સિસને આધારે અમે જેમ બને એમ જલ્દીથી આ ગુનો શોધવા માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ. એ દરમિયાન એક આરોપી છે એમનો અમને લોકેશન મળે છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલો છે અને પૂછપરછ કરતાં પછી આરોપી ભાંગી પડે છે અને કબૂલાત આપે છે કે ભાઈ આ જે ખૂન અમે કરેલું છે અને એની પાછળનો જે મેઇન હેતુ છે એ સોપારીનું મતલબ સોપારીથી આ મર્ડર સોપારી આપીને લઈને મર્ડર થયેલું છે. જે મરણ જનાર ભાઈ છે રસિકભાઈ એ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જુદી જુદી મતલબ જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે જગ્યાએ પોતે અરજી કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય છે. આ બનાવના કેસની અંદર બિલ્ડર લોબી છે કે જે લોકો જે રીડેવલપમેન્ટ થયું, જે ઝૂંપડપટ્ટી અથવા જે વસાહતોને તોડી નાખવામાં આવેલી અને એ લોકોને જે નવી જગ્યાએ સરકારશ્રીના આવાસ યોજના પ્રમાણે નવા મકાનો જે આપતા હતા, તો આ જે આરોપીઓ છે
એ આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જેના હિસાબે જે ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે, પણ બીજા કોઈ જે ત્રાહિત હોય જેનું કંઈ લેવા દેવાના હોય એવા વ્યક્તિને એનું આખું કોઈક ષડયંત્ર ચાલતું હતું. એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા. આવા કારણોસર આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવે છે. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખી એક ટોળકી બને છે. એમાં રિક્ષા ડ્રાઈવર છે, રિક્ષા લઈને સમી સુધી જાય છે, ત્યાંથી પછી આગળ જાય છે અને પછી રસ્તામાં એમને રિક્ષાવાળાની સાથે એક અમારો જે બીજો આરોપી છે, સહ આરોપી, એમની સાથે થઈ અને આ લોકો ગળે ટૂંકો આપી દે છે અને પછી ડેડ બોડીનો આ કેનાલની અંદર ફેંકી દે છે અને એમનો મોબાઈલ પણ ફેંકી દે છે. એટલે આખા કાવતરામાં એક કમલેશ કરીને જે વ્યક્તિ છે એની જે પહેલેથી ફરિયાદમાં નામ છે એની ભૂમિકા છે. 20 લાખમાં સોપારી આપેલાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ મારી પાસે તપાસમાં ખુલેલું છે. એ દિશામાં અમે આગળ તપાસ કરશું અને એક રાજુ કરાટે કરીને વ્યક્તિ છે એની પણ સંડોવણી ભવિષ્યમાં ઉજાગર થશે એવા અમારી પાસે અત્યારે સંકેત મળી રહ્યા છે. તો એ દિશામાં પણ અમે આગળ તપાસ કરશું અને જે કોઈ આમાં હશે એ લોકોને અમે કોઈ છોડવાના નથી. પણ ઇન શોર્ટમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેનું કામ હતું, થોડું ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે, અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો તો એ આડખીલી ના બને એટલા માટે થઈને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી અને એમનું ખૂન કરેલ છે. કેટલા આરોપીઓ કુલ હતા અને કઈ જગ્યાએ અમે 4 આરોપી પકડી લીધા છે અને બાકીના જે આરોપીઓ છે જે તપાસમાં નીકળશે એને પકડવાના બાકી છે. જે કમલેશ છે એમને પકડવાનું બાકી છે. રાજુ કરાટે જેનું નામ છે એની પણ તપાસ કરીને પછી આગળ એના પુરાવા એકઠા કરીને અમે આગળ કાર્યવાહી કરીશું. આરોપીએ સાહેબ પહેલા કોઈ આવી સુપારેલી ઘટનાને અંજામ આપ્યું? એ દિશામાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે. જે આરોપીઓ છે એમાંથી જે રાજુ કરાટે છે એનો ગુનાહિત ઇતિહાસ છે, પણ આ દિશામાં હજી એના શું સંડોવણી છે એ ઉજાગર કમલેશ જ્યારે આવશે પછી આગળ તપાસમાં ખુલશે. સાહેબ, ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે ડ્રો સિસ્ટમથી, તો ફરિયાદી દ્વારા કોઈ અલગ કોઈ એવા ડ્રો ચલાવવામાં આવતા હતા? ના, એવું હજી તપાસમાં નથી ખુલ્યું. અત્યારે એટલું જ તપાસમાં ખુલે છે કે આ જે રસિકભાઈ છે એ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા અને આ લોકો બધા ભૂતિયા મતલબ લોકો બનાવી અને આખું કૌભાંડ આવાસ યોજનાના મકાનો ફાળવવા માટેનું કૌભાંડ ચલાવતું હતું. એમાં આ લોકો કરી રહ્યા છે. આ દિશામાં અમારા એસપી સાહેબની સૂચનાથી 8 ટીમો બનાવી અને અમે અત્યારે હજી પણ અમારી તપાસ ચાલી રહી છે. સાહેબ, આરોપી સિવાય કોઈ જપ્ત વાહન કે એવું જપ્ત કરવામાં? અત્યારે હજી આરોપી જસ્ટ અમે પકડેલા જ છે અને એના રિમાન્ડ અને બાકીની જે પ્રોસિજર છે હજી થશે. આજે અમે રિમાન્ડ માંગવાના છીએ. રિમાન્ડ માંગી અને પછી જે કંઈ વસ્તુઓ, જે કંઈ બીજું વાહનો આ છે તે છે જે કબજે કરવાનું છે એ અમે આગળ કરશું. તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે બનાસકાંઠાના ધાનેરામાંથી એક સુંદર ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કોલેજના યુવા વિદ્યાર્થીઓએ દીપોત્સવ એટલે કે દિવાળી પર્વની ઉજવણી ભારતીય સંસ્કૃતિના રંગોમાં રંગાઈને કરી. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં દિવાળીના પર્વને લઈ ઉત્સાહભેર ઉજવણી થઈ. ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યેની તેમની આસ્થા વ્યક્ત કરી. કોલેજ પરિસરમાં ખાસ રંગોળી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વિદ્યાર્થીઓએ ગ્રુપ બનાવીને વિવિધ રંગો અને અનાજ ધાન્યનો ઉપયોગ કરીને એકથી એક ચડિયાતી રંગોળીઓ તૈયાર કરી. સૂર્યોદય કોલેજનું આખું પટાંગણ એક સાથે અનેક રંગોળીઓથી રંગબેરંગી બની ગયું હતું. કોલેજની યુવતીઓ દ્વારા દોરવામાં આવેલા આકર્ષક ચિત્રો અને કલાત્મક રંગોળીઓએ દિવાળીના માહોલમાં 4 ચાંદ લગાવી દીધા. આ રંગોળીઓના કારણે સૂર્યોદય કોલેજ દિવાળીના તહેવાર પર આકર્ષણનું કેન્દ્ર બની હતી. કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર પરિવારે સાથે મળીને દિવાળી અને વિક્રમ સંવતના નવા વર્ષની આ ઉમંગભેર ઉજવણી કરી હતી, જેણે યુવા પેઢીમાં સંસ્કૃતિના જતનનો સંદેશ આપ્યો છે. ખરેખર આ દ્રશ્યો બતાવે છે કે યુવા પેઢી હજી પણ ભારતીય તહેવારો અને સંસ્કૃતિ સાથે કેટલી ઊંડાણથી જોડાયેલી છે. બનાસકાંઠાની અમીરગઢ પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો આશરે 3 લાખ રૂપિયાનો ગાંજો ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે દિવાળીના તહેવારો પૂર્વે ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે.
અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક મુસાફર બસને રોકવામાં આવી હતી. બસની તલાશી લેતા તેમાં રાખેલા 4 થેલાઓમાંથી આશરે 30 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બજારમાં આ જથ્થાની કિંમત લગભગ 3 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. શરૂઆતમાં થેલાઓનો કોઈ કબૂલાત નહોતું કરતું, પરંતુ પોલીસે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરતા આખરે આરોપી ઝડપાયો હતો. આબુ રોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિએ આ ગાંજો પોતાનો હોવાનું કબૂલ્યું હતું. અમીરગઢ પોલીસે તાત્કાલિક આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે ગાંજાનો આ મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા વિસ્તારમાં પહોંચાડવાનો હતો. તહેવારોની સિઝનમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવામાં પોલીસની આ કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો આ હતી અમીરગઢ પોલીસની મોટી કાર્યવાહીની વિગતો. પોલીસ દ્વારા આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું તહેવારની બજારમાં ઈમાનદારીની ઝળકેઝોર. ટ્રાફિક બ્રિગેડ જવાનની નિષ્ઠાએ માત્ર રોકડ નહીં પણ પરત અપાવ્યો વિશ્વાસ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. આજથી વાઘ બારસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. તહેવારો નિમિત્તે લોકોની ભારે ભીડ બજારોમાં ઉમટી રહી છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા પોલીસ સ્ટેશનના PI KB દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સતત ફૂટ પેટ્રોલિંગ કરી ટ્રાફિકનું નિયમન કરી રહ્યા છે. આ પેટ્રોલિંગ દરમિયાન થરા APMC માર્કેટ યાર્ડના નાળા પાસે એક વ્યક્તિનું પાકીટ TRB જવાનને મળી આવ્યું હતું. આ પાકીટમાં ₹5,580 રોકડા તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, LIC ની પાવતી સહિતના અગત્યના દસ્તાવેજો હતા. પ્રામાણિકતા દાખવતા TRB જવાન કનુજી ઠાકોરે આ પાકીટની જાણ તાત્કાલિક ટ્રાફિક જમાદાર વનાજી ઠાકોરને કરી હતી.
ત્યારબાદ ટીઆરબી જવાનોની ટીમે મૂળ માલિકનો સંપર્ક કરીને આ પાકીટ તેમને સહી સલામત સુપ્રત કર્યું હતું. પોતાનું પાકીટ અને રોકડ રકમ પાછી મળતા મૂળ માલિકે થરા ટ્રાફિક પોલીસ, જમાદાર વનાજી ઠાકોર અને ટીઆરબી જવાનો જેવા કે કનુજી ઠાકોર, ઇરફાન મોરવાડિયા, શ્રવણજી ઠાકોર અને રમેશભાઈ મકવાણા સહિતની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે તહેવારોમાં સુરક્ષાની સાથે સાથે પ્રામાણિકતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં બની બેઠેલા પત્રકારની ધમકીથી આશાસ્પદ વેપારીનું હૃદય થંભી જતા કરુણ મોત. ન્યાય માટે વેપારી આલમ ઉતર્યું રસ્તા પર. બનાસની ભૂમિ પર રાજકીય સન્માનનો ઉમંગ. નવલા મંત્રીઓએ કમલમમાં પધરામણી કરી વિકાસના સંકલ્પને આપી નવી ગતિ. દીપોત્સવ પૂર્વે ડ્રગ્સના અંકાર પર પોલીસનો પ્રકાશ. બનાસકાંઠાની સરહદ પરથી 3 લાખના ગાંજા સાથે તસ્કર ઝડપાયો. નશાના નેટવર્કને તોડવા તપાસના ચક્રો ગતિમાન. તહેવારની બજારમાં ઈમાનદારીની ઝળકી જોડ. ટ્રાફિક બ્રિગેડ જવાનની નિષ્ઠાએ માત્ર રોકડ નહીં પણ પરત અપાવ્યો વિશ્વાસ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.